ગરીબો માટે કોઈ યોજના શરૂ થતી નથી કે તેને લૂંટનારાઓની લાઈન લાગી જતી નથી અને તેના લીધે જ અનેક સારા ઈરાદા હોવા છતાં પણ સરકારની સારામાં સારી યોજનાઓ ક્યાંક તો યોગ્ય અમલીકરણના લીધે ક્યાંક તો ભ્રષ્ટાચારના લીધે નિષ્ફળ જાય છે। ભ્રષ્ટાચારને ભોગ ચડેલી આવી જ એક વધુ સરકારી યોજના છે અમદાવાદમાં પીએમ આવાસ યોજના। પીએમ આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે મકાન મળે તે માટેની યોજના છે, પરંતુ ભ્રષ્ટાચારના ભોરિંગે આ યોજનાને પણ બાકી છોડી નથી। આ વખતના ભ્રષ્ટાચારમાં રાહત લેવા જેટલી વાત એ છે કે હજુ સુધીમાં તેમાં કોઈ સરકારી અધિકારીના મિલીભગતની વાત સામે નથી આવી। બે ગઠિયાઓ રીતસરની પીએમ આવાસ યોજનાને લઈને છેતરપિંડી આચરી હતી। અમદાવાદમાં ગોતા વિસ્તારમાં પીએમ આવાસ યોજના હેઠળ અનેક મકાન બનેલા છે। આ બનેલા મકાનોને જોઈને ગઠિયાઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અજમાવી હતી। તેઓએ 50,000 રૂપિયા લઈને લોકોને બનાવટી પોઝિશન લેટર આપી દીધા હતા। આવી છેતરપિંડી તેઓએ અનેક લોકો સાથે આચરી છે। આ બતાવે છે કે સરકારી યોજના મુજબ એક વખત કામ થઈ જાય છે, પણ તેના હેઠળ તૈયાર થયેલા પ્રોજેક્ટનું કોઈ ધણી ધોરી હોતું નથી અને તેથી જ તો આવા તત્વો ફાવી જાય છે। પૈસા લાવીને એમને આપેલા 10,000 આપેલા, પછી 70,000 આપેલા, પછી ચાવી આપી બધી લોન નથી થઈ। પછી અમારે રહેવા જતા 2 મહિનાથી ત્યાં રહેતા હતા લોન આપી। પછી અત્યારે ડાયરેક્ટ આવ્યા કંપની કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી કે લોન થયા વગર ચાવી લીધી આપી, તો પછી ત્યાં ચેક કરવા ગયા બીજા દિવસે ખબર પડી કે ઘરે સિનેમા આવી। પછી એમાં અહીંયા આવ્યા કરી પોલીસવાળા કે એમાં તપાસ કરી। આ અંગે હોબાળો મચતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। તેમણે 21 બનાવટી પોઝિશન લેટર પણ જપ્ત કર્યા છે અને આ મામલે સોલા પોલીસે ગુનો પણ નોંધ્યો છે। પોલીસનું માનવું છે કે આ પ્રકારનું કૌભાંડ હજુ પ્રારંભના તબક્કે મળતી વિગતો મુજબ તો પાસેરામાં પહેલી પૂણી જ લાગે છે। આગામી દિવસોમાં આ કૌભાંડ મોટું નીકળે અથવા તો તેમાં મોટા ફણગા ફૂટશે તો આશ્ચર્ય પામવા જેવું નથી। આમ પોલીસને પણ આમાં દાળમાં કંઈ કાળું નહીં પણ આખી દાળ જ કાળી દેખાઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ઠાકોરે સોલા પોલીસ મથકે આ કૌભાંડની ફરિયાદ નોંધાવી છે। તેમણે નોંધાવેલી વિગતો એવી છે કે ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાજના આર્થિક રીતે નબળા લોકો આ યોજનામાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે। તેમાં 1736 મકાન પૈકી 1372 મકાનના પોઝિશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા। તેમાં હજુ પણ 364 મકાનોની ફાળવણી કરવાની બાકી છે। હવે આ યોજનામાં મકાનોના જે પોઝિશન લેટર આપવામાં આવ્યા છે તેમાં કેટલાય લોકોને બનાવટી પોઝિશન લેટર આપવામાં આવ્યા છે। કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયામાં આવેલી ગિરિરાજ સોસાયટીમાં કિશનલાલ ધનરાજ લોહારને પીએમ આવાસ યોજનામાં ફ્લેટ આપવાનો બોગસ સહીવાળો પોઝિશન લેટર જારી કરવામાં આવ્યો છે અને તેના જ આધારે તેમને મકાનની ચાવી પણ મળી ગઈ। આના પગલે તેઓ ચોંકી ઉઠ્યા। તેમણે તપાસ કરતા આ પોઝિશન લેટર સાચે જ બનાવટી નીકળ્યો હતો। આના પગલે તેમણે પીએમ આવાસ યોજનાના બધા જ મકાનોના પોઝિશન લેટરની તપાસ આદરી હતી। તેમાં બીજા 21થી પણ વધારે પોઝિશન લેટર જારી કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી। આ બોગસ પોઝિશન લેટર રજૂ કરીને પીએમ આવાસ યોજનાના મકાનની ચાવી પણ મેળવી લેવાઈ હતી અને તેના આધારે તેમાં કેટલાક કુટુંબો રહેવા પણ આવી ગયા હતા। તેના પગલે જે લોકો પાસે બોગસ પોઝિશન હતા તેની તપાસ કરાઈ, તેઓની પૂછપરછ કરવામાં આવી। તેઓએ જણાવ્યું હતું કે તેમને સૈયદ અને વિપુલ નામની 2 વ્યક્તિઓએ પીએમ આવાસ યોજનાના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને તેમની પાસે આ મકાનોની ફાળવણી સત્તા હોવાનું જણાવ્યું હતું। આ માટે તેમણે પોઝિશન લેટર પેટે 50,000 રૂપિયા પણ માંગ્યા હતા। એએમસીમાં નોકરી કરતા અમિતભાઈ ઠાકોર કે જેઓ ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સોલા પોલીસ સ્ટેશનમાં આવી અને એક હકીકત જાહેર કરતા હોય કે ચાંદોલિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે પોઝિશન આપી દેવામાં આવ્યા છે, જે હકીકત જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહેલ છે।
સાહેબ કઈ રીતે આખું કૌભાંડ એ લોકો દ્વારા આચરવામાં આવ્યું? બોગસ લેટર પેડ, પજેશન લેટર પણ બનાવ્યા છે. કઈ રીતે લોકોનો સંપર્ક કરતા અને કઈ રીતે આ પજેશન આપી દેવામાં આવે એમના દ્વારા? ચાંદલોડિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં આ લોકો કોઈ પણ રીતે માહિતી મેળવી લેતા હતા, જેમાં 1736 મકાનો આવાસો છે, જે પૈકી 1372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364 કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને આ બાકી જે ફાળવણીના મકાનોનું કંઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પજેશન લેટર તૈયાર કરાવતા હતા અને એને બોગસ પાવતી આપી અને એને પજેશન મળી ગયું છે એવું 50,000 રૂપિયા લઈ અને એ લોકો આ કૃત્ય કરી રહેતા. હાલમાં તપાસમાં ફરિયાદમાં 3 આરોપીના નામ છે, જેમાં વિપુલભાઈ નટવરલાલ છે, જાતે છે, મગિયા છે, તેઓ છે, એમનું એક નામ છે, એક સૈયદ કરીને ઈસમ છે અને બીજો ઈસમ છે શુક્લા. આ ત્રણેયના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકાણે જણાવ્યું હતું કે ગઠિયા વિપુલનું કામ ગ્રાહકોને શોધવાનું હતું અને કોઈ ગ્રાહક જો સસ્તા મકાનની લાલચમાં ભરાયો તો પછી તે ગ્રાહકની સૈયદ પાસે મુલાકાત કરાવીને તેને બનાવટી પજેશન લેટર અપાવતો હતો અને રૂપિયા ખંખેરી લેતો હતો. હવે આ બંને તો ગઠિયા હતા. પોલીસનું પૂરેપૂરું માનવું છે કે આ કેસમાં મોટું કૌભાંડ હોઈ શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે પીએમ આવાસ યોજનાના આ પ્રકારના બોગસ લેટર કોઈ કઈ રીતે જારી કરી જાય? શું આ યોજના ફૂલપ્રૂફ નથી? આ યોજનાનું સંચાલન કરતા અધિકારીઓ એવી રીતે કયા પ્રકારની દેખરેખ રાખે છે કે આવા ગઠિયાઓએ આ રીતે ફક્ત એક સહીવાળું કાગળ પધરાવીને લોકોને આખું મકાન અપાવી દે? આશ્ચર્યની વાત તો એ હતી કે પજેશન લેટર તો બનાવટી ગમે તે રીતે બનાવી દીધો, પરંતુ આ ગઠિયાઓને સરકારી મકાનની ચાવી કોણે આપી? સરકારી મકાનોની ચાવી આ ગઠિયાઓ પાસે ક્યાંથી આવી? આ ગઠિયાઓએ એવી રીતે શું કરામત કરી કે સરકારી મકાનોની ચાવી મેળવી? તેમણે આપેલી ચાવી વાસ્તવમાં ઓરિજિનલ ચાવી છે કે તેમાં પણ તેને કોઈકની સાથે મિલીભગત કરીને બનાવટી ચાવી મેળવી છે? સ્વાભાવિક રીતે કોઈ પજેશન લેટરની સાથે ચાવી આપે એટલે ભલભલાને તેમાં વિશ્વાસ આવી જાય. હવે ગઠિયાઓની ચાવી વડે નિંદ્રામાંથી જાગેલું તંત્ર કયા કયા કૌભાંડોના તાળા ખોલે છે તે જોવાનું રહ્યું.